સ્વામિનારાયણ ભગવાન એક પત્ર લખે છે અને એમાં માચા, સુરા, સોમલા, અલૈયા 15 જણાના નામ લખ્યા છે મહારાજે. અને એમાં બીજું નામ એ સુરા ખાચરનું લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના સખા ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાનને જ્યારે મનુષ્ય લીલાની સમાપ્તિ કરવી હતી ને, અને એ સમયે સ્વતંત્ર ભગવાન એ પરતંત્ર દેખાય છે. સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું, 2 વ્યક્તિ મારી પાસે હશે તો મને જવા નહીં દે. એમાં એક બ્રહ્માનંદ સ્વામી અને બીજા સુરા ખાચર. તમે વિચાર તો કરો, જેના રોમ છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, જેના એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડો અણુની માફક ફરે છે. એ સ્વામિનારાયણ ભગવાન એમ વિચારે કે આ બ્રહ્માનંદજી અને આ સુરા ખાચર મારી પાસે હશે તો મને જવા નહીં દે. અને સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને એવું કહ્યું છે કે બાપુ, ઘણા દિવસથી તમે ગઢપુર છો, રાજ્યનું કામકાજ એ ઘણું બધું ત્યાં વધી ગયું છે, માટે તમે લોયા અને નાગડકા જાઓ, તમારા રાજના જે કામ છે ને તમે પૂર્ણ કરો. અને સુરા ખાચર મહારાજને આંખમાં આંસુ લાવીને મહારાજને એમ કહે છે કે મહારાજ, ક્યાંક મને તમે લોયા મોકલીને ભયા તો નહીં જાઓ ને? અરે નાના સુરા ખાચર, તમને આવું કેમ લાગે છે? મન ના પાડે છે, પણ મહારાજની આજ્ઞા થઈ અને એટલે સુરા ખાચરે લોયા જવું પડ્યું છે. અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી એને કહ્યું, સ્વામી, જુનાગઢ મંદિરના શિખરનું કામ થોડુંક બાકી છે, તમે જુનાગઢ જોઈને એ કામ પૂર્ણ કરો. અને એ બ્રહ્માનંદ સ્વામી એનું મન ના પાડે છે, પગ એ ઉપડતા નથી, પણ છતાંય સ્વામિનારાયણ ભગવાનનો આદેશ થાય છે એટલે બ્રહ્માનંદ સ્વામીને જવું નથી, અને છતાંય જવું પડ્યું છે. એ કથા તો બહુ વિસ્તાર વાળી છે, પણ આ 2 વ્યક્તિ એવા, તમે વિચાર તો કરો, એ ભગવાનને કેવા જાણ્યા છો. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા, 49 વર્ષ સુધી મહારાજ રહ્યા. અને મહારાજે નક્કી કર્યું કે જેના માટે મારું અવતાર કાર્ય હતું એ પૂર્ણ થાય છે. શાસ્ત્રોની રચના, મંદિરોના નિર્માણ, આચાર્ય પદની સ્થાપના, આ કાર્ય એ પૂર્ણ થાય છે. અને હવે મારે સ્વતંત્ર થકા મારા લોકમાં જવું છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પ્રાયઃ પોતે જે વિચરણ કરતા હતા એ વિચરણ બંધ કરી દીધું, અને ગઢપુરમાં જ મહારાજ રહેતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાનની છેલ્લી 2 મુલાકાત. આ વાત એટલા માટે મને યાદ આવે છે કે એ વાત, હું જે વાત કરી રહ્યો છું એના આજના દિવસે 196 વર્ષ એ પૂર્ણ થાય છે. એમાં છેલ્લી 2 મુલાકાત. એક મુલાકાત અંગ્રેજ ગવર્નર સર માલ્કમ એ કોઈ રાજ્યના કામથી મુંબઈથી રાજકોટ પધારે છે, અને બહુ શોર્ટ ટાઈમ માટે આવે છે, અને એ કામ પૂર્ણ કરી અને પાછું એને બોમ્બે જવું છે. રાજકોટ આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ એને લોકોના મુખેથી સાંભળ્યો છે કે આ કળિયુગમાં, આ સમયમાં કોઈ ગોડ, કોઈ ભગવાન એ સ્વામિનારાયણ કરીને પધાર્યા છે. અને જે કાર્ય એ ગવર્મેન્ટ, સરકાર નથી કરી શકતી, એ કાર્ય એ સ્વામિનારાયણ ભગવાન કરી રહ્યા છે. લોકોને સદરસ્તે વળાય છે, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે, વ્યસનથી મુક્ત કરે છે. અરે સાચો માનવ બનાવવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. અને એટલા માટે એના હૃદયમાં એવો ભાવ કે મારે સ્વામિનારાયણ ભગવાન જો હોય તો મારે એના દર્શન કરવા છે, મારે પણ મારા જીવનકાળ પૂર્વનો મુમુક્ષ કોઈ આત્મા હશે. અને ત્યાંથી રાજકોટથી પત્ર લખે છે, પત્ર ગઢપુર જાય છે, મહારાજ પત્ર વાંચે છે, મહારાજે ઇગ્નોર કર્યો છે, મહારાજ ગયા નથી. બીજો પત્ર લખે છે,
પત્ર ગઢપુર મળે છે. સ્વામિનારાયણ ભગવાન એ પત્રને વાંચે છે અને પછી મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંતો, દાદા ખાચર, સુરા ખાચર જેવા વરિષ્ઠ હરિભક્તો એમની સાથે મહારાજ પરામર્શ કરે છે કે અંગ્રેજ ગવર્નરનો પત્ર છે, આ બીજો પત્ર આવ્યો, શું કરવું જોઈએ? અને ત્યારે સંતો અને હરિભક્તોએ કહ્યું, મહારાજ તમે તો અંતર્યામી છો, તમે તો સ્વતંત્ર છો, પણ મહારાજ તમે અમને પૂછો છો એટલે અમને એવું લાગે છે કે આમાં પણ તમારો કંઈક શુભ સંકલ્પ અને શુભ સંકેત હશે. તો મહારાજ આપની ઈચ્છા હોય તો આપણે જઈએ. આ સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ બંધ થયા પછીના જે છેલ્લા 2 પ્રસંગો એ કહું છું. અને સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સુરા ખાચર, દાદા ખાચર આદિ હરિભક્તો અને બંને આચાર્ય રઘુવીરજી મહારાજ અને ઈચ્છારામજી, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી, આ બંને આચાર્ય શ્રીઓને પણ સાથે લીધા છે, બ્રહ્મચારી સાથે છે. અને આજના દિવસે 196 વર્ષ પહેલા આજનું જે આપણું ભૂપેન્દ્ર રોડ ઉપરનું જે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, કે રાજકોટના એ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે જમણા હાથ ઉપર તમને 200 વર્ષ જૂનું એક બોરડીનું વૃક્ષ દેખાય. અને એ વખતે માવા ભગતની વાડી, આજીનો કિનારો, ગામથી બહાર શાંત જગ્યા, એમાં સ્વામિનારાયણ ભગવાન એનો ઉતારો કરવામાં આવે છે. ભવ્ય સ્વાગત મહારાજનું કર્યું છે, ત્યાં પધરાવ્યા છે, મહારાજ ત્યાં રાત રોકાયા છે. અંગ્રેજ ગવર્નર સર માલ્કમ મળવા આવ્યા છે, એને શિક્ષાપત્રી ભેટ આપી છે, એને ઘણી બધી ધર્મ સંબંધી વાતો કરી છે, એને ઘણી બધી ભલામણો કરી છે મહારાજે. દાદા ખાચર એક અશ્વ એને ભેટ આપે છે. અને પછી જ્યારે મહારાજ બીજે દિવસે વિદાય લે છે અને ગોપાળાનંદ સ્વામીની પાઘમાં કાંટો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામી એમ કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા અને છતાંય તારો સ્વભાવ ન છૂટો. અને બોરડીએ ઇસી જ મિનિટે તમામ કાંટાઓ ખેરી નાખ્યા. આ વાતને આજે 196 વર્ષ એ પૂર્ણ થયા છે. એ બોરડી તો 200 વર્ષ કરતા પણ એ પુરાણી છે. અને આજે પણ એ બોરડીમાં એક પણ કાંટો નથી. એ બોરડીમાં બહુ બોર આવે છે, 12 માસ આવે છે, ઓછા બધા પ્રમાણમાં હોય, શિયાળામાં વધારે બોર હોય, અત્યારે બહુ બોર આવ્યા છે. એ બોરડી, એ બોર હરિભક્તો જમે છે અને એનો ઠળિયો જ્યારે વાવે ત્યારે એમાં કાંટાવાળી બોરડી થાય છે. ઘણા એમ કે ને કે આ તો ભાઈ એવું આ જાત જ એવી છે જેમાં કાંટા ન હોય, પણ એનો ઠળિયો તમે વાવો તો કાંટાવાળી થાય છે. એના કરતા આગળ વાત કરું, એની કલમ કરો ને કલમ, તો એ કાંટાવાળી થાય છે. આ ગોપાળાનંદ સ્વામી આજના દિવસે 196 વર્ષ એ પૂર્ણ થાય છે. અને એ છેલ્લી મુલાકાત, ભાલ પ્રદેશ જેનો ગૌરવ લઈ શકે, રોજકાના કાકાભાઈ. તમે વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન ક્યાંય જતા નથી એવા સમયે કાકાભાઈ સ્વામિનારાયણ ભગવાનને ગઢપુર પત્ર લખીને મોકલે છે. અને એ પત્રમાં એવું લખ્યું છે, આપ અમારા ઈષ્ટદેવ છો, આપ અમારા સ્વામી છો, અમે તમારા સેવક છીએ, અમે તમારા સંતાન છીએ. દર્શન કરવા મારે આવવું જોઈએ, પણ મારી શારીરિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું ત્યાં આવી શકું. અને આપ જો મને દર્શન હું આપના કરી શકું આટલો યોગ્ય મને માનતા હોય તો મારી વિનંતી છે કે મને મારું શરીર છૂટે પહેલા મને દર્શન દેવા માટે આવો. અને સ્વામિનારાયણ ભગવાન એ પત્ર મળતા તુરંત રોજકા ગયા છે અને કાકાભાઈને દર્શન આપ્યા છે. આ કઈ નાની સૂની વાત. એ કાકાભાઈની સમજણની તમને એક વાત કરું. સ્વામિનારાયણ ભગવાન એકવાર વડતાલથી ગઢપુર જતા હતા, રસ્તામાં રોજકા આવે છે. કાકાભાઈને ત્યાં મહારાજ પધરામણી કરી છે અને એ વખતે સારામાં સારો જાતવાન ઘોડો એ કાકાભાઈએ લીધેલો. અને સ્વામિનારાયણ ભગવાન એટલું જ બોલ્યા કે કાકાભાઈ ઘોડો તમે બહુ સારો લઈ આવ્યા છે. અને તરત એ ઘોડો મહારાજને અર્પણ કરી દીધો. આ સાંભળવું સારું લાગ્યો. એ તમે ખાલી ઇનોવા ક્રિસ્ટા લઈ આવ્યા હોય ને 25 લાખની, અને ગમે એટલું ગુરુમાં તમને હેત હોય ને, ગુરુ કે બહુ સારી લઈ આવે તો તમે કઈ દઈ ન દો. તમે કયો તો અહીંયા સુધી મૂકી જાઓ, આ ચોકડી સુધી
કે સ્વામી તમે આ જૂની વાપરો છો ખટારા ગાડી, તમને નવી એમ કોઈ દઈ ન થયો. આ બહુ અઘરું છે. અને એનાથી એની સમજણની આગળ વાત કરું હજી. પછી એ કાકાભાઈ મહારાજની હારે જાય છે, એ ઘોડો પણ સાથે છે. અને એમાં રસ્તામાં ક્યાંક મહારાજ એ વૃક્ષની છાયા હતી, ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા અને ઘોડો ન્યા છે. અને એમાં કાકાભાઈ એ ક્યાંક ફ્રેશ થવા માટે ગયા અને એમાં કોઈ ત્રીજી વ્યક્તિ એ સ્વામિનારાયણ ભગવાન પાસે આવી અને મહારાજને એવું કીધું કે મહારાજ આ ઘોડો બહુ સારો છે. તો કે તારે જોઈએ છે? તો કે હું તો આવો ક્યાંથી લઈ શકું? તો કે આ લઈ જા ને. એને દઈ દીધો. તમે વિચાર તો કરો. હવે કાકાભાઈ આવ્યા એટલે એના ભાઈબંધે કાકાભાઈને એવું કીધું કે તું છે ને, તને કઈ ખબર નથી પડતી, તું ભોળો છે, એટલે તને છે ને લોકો છેતરી જાય છે. આ સ્વામિનારાયણને તો ઘોડો દીધો, હવે એના ઘોડાની શું કિંમત હોય? એને બીજાને દઈ દીધો. એ જગ્યાએ આપણે હોય તો આપણે શું વિચારીએ? આપણે હવે વિચારી લેજો. પણ કાકાભાઈએ એમ કીધું, બોલ્યો એ બોલ્યો, આ તો મારો મિત્ર છો એટલે બીજું કાંઈ તને નથી કહેતો, પણ બીજી વાર આવું ન બોલતો. ગોલકુના એ ઘોડો મારો હતો જ ક્યાં? એ તો એનો હતો. આ નાની હુની વાત, આ રૂપિયા આપણા છે. તમે માનો છો કે અમે મહેનત કરીએ છીએ એટલે અમને મળે છે? મહેનત તો આખી દુનિયા કરે છે. જ્યારથી સમજણા થાય ને ત્યાં સુધી, શરીર હાલે ત્યાં સુધી માણસ મહેનત કરે છે ને તોય માણસને મળતું નથી. મહેનત કરવાથી મળે ને એ માત્ર પેટ પૂરતું જ મળે. પણ જ્યારે ભગવાનની કૃપા થાય, કોઈ સમર્થ સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય ને ત્યારે તમે સફળ થાવ. બાકી તાકાત નથી આપણી સફળ.